નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજાર ન્યૂઝમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે। આજની માહિતી ખાસ કરીને આદિજાતિ વિસ્તારોના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે। સરકારની કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ રવિ સિઝનના પાકમાં ખેડૂતોને બિયારણ અને ખાતર સહિતના કૃષિ ઇનપુટનો લાભ આપવામાં આવી રહ્યો છે। તો આ યોજનામાં કોણ લાભ લઈ શકે, કયા જિલ્લામાં આ યોજના લાગુ પડે છે, કયા પાકનું બિયારણ અને કેટલું ખાતર મળે છે અને અરજી કેવી રીતે કરવી, ચાલો સંપૂર્ણ માહિતી સમજીએ। સૌથી પહેલાં વાત કરીએ કે લાભાર્થીની પાત્રતાની। આ યોજના મુખ્ય તત્વે આદિજાતિ ખેડૂતો માટે છે। તેમાં પીવીટીજી આદિજાતિના ખેડૂતો, દિવ્યાંગ આદિજાતિ ખેડૂતો, વિધવા અને દિવ્યાંગતા મહિલાઓ, FRA હેઠળના ખેડૂતો તેમજ નાના અને સીમાંત ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવે છે। હવે જાણીએ કે આ યોજના કયા જિલ્લાઓમાં લાગુ છે। તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ એટલે કે કુલ 14 જિલ્લાઓના પાત્ર ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે સૌથી મહત્ત્વની વાત એટલે શું મળશે। કેટલાક જિલ્લાઓમાં મુખ્ય પાક તરીકે ઘઉં, ચણા અને મકાઈમાંથી બિયારણનો લાભ આપવામાં આવે છે। તેની સાથે ટમેટાં, ભીંડા અને રીંગણા જેવા શાકભાજીના બિયારણોમાં પણ લાભ મળે છે। ખાતરની વાત કરીએ તો યોજનામાં નિર્ધારિત પ્રમાણ પ્રમાણે પ્રોમ ખાતર, એમોનિયા સલ્ફેટ અને NPK ખાતર જેવા ઇનપુટનો સમાવેશ થાય છે। સાથે કૃષિ ઉપયોગ માટેની જરૂરી દવા ઇનપુટ પણ આપવામાં આવે છે। નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં પાકની પસંદગીમાં પણ થોડો ફેરફાર છે। અહીં ભીંડા, ટમેટાં, કાકડી, રીંગણા અને બ્રોકોલી જેવા પાકના બિયારણનો સમાવેશ થાય છે। ખાતરની બાબતમાં અહીં પણ યોજના મુજબ પ્રોમ, એમોનિયા સલ્ફેટ અને NPK જેવા ખાતરનો લાભ આપવામાં આવે છે। હવે વાત કરીએ કે આપણે અરજી કેવી રીતે કરવી મિત્રો, તો ધ્યાન રાખજો, પાત્ર ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવેલી અધિકૃત પ્રક્રિયા મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। અરજી કરતાં પહેલાં પોતાની પાત્રતા અને જરૂરી દસ્તાવેજો ચોક્કસ તપાસી લેજો। આ યોજનામાં લાભાર્થીનો ફાળો ₹500 હોવાનું જાણવા આવ્યું છે, એટલે પાત્ર ખેડૂતોને નિર્ધારિત લાભ મેળવવા માટે ₹500નો ફાળો ભરવાનો રહેશે। અને એક મહત્ત્વની વાત છે કે આ યોજનાનો લાભ 3 વર્ષના સમયગાળામાં એક વખત મળવાપાત્ર હોવાનું જણાવવામાં આવ્યું છે। ખેડૂત મિત્રો, અરજી કરતાં પહેલાં યોજના અંગેનો સરકારી ઠરાવ અને અધિકૃત માહિતી જરૂરથી વાંચી લેજો, કારણ કે જિલ્લામાં અથવા ઘટક પ્રમાણ પાક અને મળવાપાત્ર સામગ્રીમાં ફેરફાર હોઈ શકે છે। જો તમે આદિજાતિ વિસ્તારમાં ખેતી કરતા હો અને તમારી પાત્રતા આ યોજના સાથે મેળ ખાતી હોય તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા ગામના ખેડૂતો મિત્રો સુધી શેર કરજો અને આવી જ સરકારી યોજના, બજાર ભાવ અને ખેડૂત સમાચાર માટે ખેડૂત બજાર ન્યૂઝને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત।